લાખો રૂપિયાનું બેંગ્લોરનું આઈટી પેકેજ છોડીને વતનની માટી તરફ પાછા ફરેલા સુરતના એન્જિનિયર વિકાસ ગામિતે પ્રાકૃતિક ખેતીનું એક નફાકારક મોડેલ ઊભું કર્યું છે. કેમિકલ યુક્ત ખોરાકના જોખમો જોઈને 2019માં ગામડે પરત ફરેલા યુવાને પરંપરાગત કૃષિમાં આધુનિક ટેકનોલોજી અને સરકારી યોજનાઓનો એવો સમન્વય સાધ્યો કે આજે તેમની વાર્ષિક કમાણી 10 લાખ રૂપિયાની પાર પહોંચી ગઈ છે. રિવર્સ માઇગ્રેશન અને ગ્રામીણ સશક્તિકરણની મિસાલ બનેલી આ કહાની સાબિત કરે છે કે જો સાચી દિશામાં હોય તો ખેતી પણ ગૌરવવંતો વ્યવસાય બની શકે છે. ચાલો જાણીએ આ પ્રેરણાદાયી સફર. સુરત જિલ્લાના ઉતવા ગામના સોફ્ટવેર એન્જિનિયર વિકાસ ગામિતે વર્ષ 2019માં કોર્પોરેટ લાઈફને અલવિદા કહી દીધું. સમાજને ઝેર મુક્ત સાત્વિક અન્ન પૂરું પાડવાના શુદ્ધ વિચાર સાથે તેમણે પ્રકૃતિના શરણમાં આવીને રસાયણ મુક્ત ખેતીની શરૂઆત કરી અને ટૂંક જ સમયમાં મોટી સફળતા મેળવી. એ વિચાર આવ્યો કે મારે ખુદ પણ ઝેર નથી ખાવું અને બીજાને પણ નથી ખવડાવવું. એ વિચારથી મેં 2019થી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી અને અત્યાર સુધી કરું છું અને એમાં મને સારી એવી સફળતા મળી છે. વિકાસે પોતાના ખેતરમાં જંગલ મોડેલ અપનાવીને કોઈપણ રાસાયણિક ખાતર વિના 12 માસ ફળો અને શાકભાજીનું ઉત્પાદન શરૂ કર્યું, જેનાથી ઉત્પાદન ખર્ચ નહિવત થઈ ગયો અને જમીનની ફળદ્રુપતા પણ વધી. આ નવતર પ્રયોગને વેગ આપવા માટે ગુજરાત સરકારે જંગલ મોડેલ અને બિયારણ માટે 18,500, ગોડાઉન માટે 30,000 તેમજ આધુનિક પોલી હાઉસ માટે 2,70,000ની મોટી સબસિડી આપી તેમની આ સફરને વધુ મજબૂત બનાવી. એ જંગલ મોડેલ બનાવવા માટે ગુજરાત સરકારે મને 18,500 રૂપિયાની સબસિડી આપી છે, મતલબ કે સપોર્ટ કર્યો છે. 18,500 રૂપિયા આ મોડેલ ઊભું કરવા માટે મને સહાયતા કરી છે. બીજા એવા ઘણા એક સામે મોડેલ ગોડાઉન છે, તો ગોડાઉનમાં પણ સરકારે 30,000ની સબસિડી આપી છે. પછી એક પોલી હાઉસ છે, તો પોલી હાઉસમાં પણ અમને મતલબ કે પોલી હાઉસમાં પણ 2,70,000ની સબસિડી ગવર્મેન્ટે આપી છે. અને વિકાસ ગામિતની વાત કરીએ તો શાકભાજીની સાથે મિલેટનું પણ એ ખૂબ જ આદર્શ પ્રાકૃતિક ખેતીનું મોડલ એ ધરાવે છે. વિકાસ ગામિત એન્જિનિયર હોવા છતાં પણ અને યુવા હોવા છતાં પણ એક પ્રેરણારૂપ આપણે પ્રાકૃતિક ખેતી તરફ પડ્યા છે અને લોકોને એક આદર્શરૂપ યુવા ખેડૂત તરીકે પણ એમણે જિલ્લામાં નામના મેળવી છે. પોતાની જૂની આઈટી નોકરી કરતાં પણ વધુ એટલે કે વાર્ષિક 10 લાખ રૂપિયાની વધુની કમાણી કરી રહેલા વિકાસે હવે ગીર ગાયોનું ડેરી યુનિટ પણ શરૂ કર્યું છે, જેના શુદ્ધ દેશી ઘી બ્રાન્ડ આજે બજારમાં ધૂમ મચાવી રહી છે. શાકભાજી અને મિલેટ્સની વૈજ્ઞાનિક ઢબે ખેતી કરનારા યુવાને દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તરફથી યંગ પ્રોગ્રેસિવ ફાર્મરની એવોર્ડ પણ મેળવ્યો છે. આજે તેઓ ટેકનોલોજી અને સ્વાસ્થ્યના સંગમ હજારો શિક્ષિત યુવાનોને માટીની સેવા કરવાની પ્રેરણા આપી રહ્યા છે.